જ્યાં મળે ત્યાં બધાના વિચાર છે. મળ્યો છે માનવ દેહ તો એટલો ઉત્પાદ શા માટે? ડરો છો મોતથી એટલે બધા તો કરો છો પાપ શા માટે? માણસ નથી જીતો, માણસને પોતાનું પાપ પીવડાવે છે. પણ ખુશામતની સામે નફરત કરી છે. નફો ના દે તો એ ધંધો શું કામનો? ટેકો ના દે તો એ કંધો શું કામનો? રજા નો હોય તો રવિવાર શું કામનો? અને હોય તાળીઓ નો હોય તો પ્રોગ્રામ શું કામનો? હું કામ લાગણી તો વર્ષો કરી વગાડવાથી લાગે નહીં તો લોટરી શું કામની? વગાડવાથી વાગે નહીં તો ઢોકરી શું કામની? બાપનું કહ્યું માને નહીં તો ઠોકરી શું કામની? સમાધિ નો લાગે તો કાવડી શું કામની? રોટલી ફૂલે નહીં તો તાવડી શું કામની? ખરે જાણે ખાઈ જાય તો ખોપડી શું કામની? અને ભાઈરા ધૂજે નહીં તો બાયડી શું કામની? ખાટી વડા જેવી હોય પણ પાકે ત્યારે મીઠી મધ જેવી થાય. પણ એક કાણા જેવો છે કે જેમ પાકતો છે ખોદાઈ પકડતો છે. આ ડાયા માણસને કીધું છે કે આટલું ન કરવું. શું ન કરવું? રાગ સામે રોક રાખવો, મૂર્ખાએ વિવાદ ન કરવો, ગાંડન ગલુડિયા ન કરવો, ફોનમાં એનો ન ઉગાડવો. હજી જો સાડા હોય ને ત્યારે શંખ ન ઉગાડવો. ફૂગદાની હોય પણ ખાનદાની ગેરંટી નહીં હો. ખાનદાની ન જોવા મળે. ક્લાસરૂમમાં જોક થાય. હા, હમણાં એક વાર ક્લાસમાં વ્યાકરણ પીરિયડ ચાલતો હતો. આરતી ટીચર એક પોતાને બહુ બધા સમજાવતા હતા. એમાં ટીચર રમેશ નો ઉભો કર્યો. રમેશ ઉભો થા. ખુરશી એક પોતાને કે બહુ વચન એક પોતાને ટીચર કે સરસ બેસી જા. ટીચર રાજુ ને ઉભો કર્યો. રાજુ ઉભો થા. છોકરાઓ એક પોતાને કે બહુ વચન તો બહુ વચન ટીચર કે સરસ બેસી જા. ટીચર મનિયા ને ઉભો કર્યો. y que